ગુજરાત પરથી દૂર થયું છે વાવાઝોડાનું સંકટ। જી હા, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે આગાહી। અરબી સમુદ્રમાં સિસ્ટમની ઉત્તર પૂર્વ દિશામાં મૂવમેન્ટ જોવા મળી છે તેવું તેમનું કહેવું છે, જેના કારણે વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું થોડું ઘણું ટળ્યું હોવાનું તેમનું માનવું છે। આવતીકાલે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। એક સાયક્લોન બનવા માટે અનુકૂળ હતા, એટલે એક સાયક્લોન બનવાનો ડર હતો, પણ આ સિસ્ટમ છે એ આજે મોડી રાતથી એમાં મૂવમેન્ટ થવાનું ચાલુ થયું છે અને અત્યારે એની મૂવમેન્ટ છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ છે, એટલે કે પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ નથી। એટલે સાયક્લોનના ખતરામાંથી ક્યાંય ને ક્યાંય હવે આપણે બચી જશું। જો કે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર પૂર્વ દિશા ઉપર મૂવમેન્ટ કરવાની છે, જેથી કરીને આપણે હવે સાયક્લોન બને તેવી સંભાવનાઓ ખૂબ નહીવત છે। એટલે સાયક્લોનના ખતરામાંથી ચોક્કસથી આપણે બચી જશું, પણ આ સિસ્ટમ છે એ વધુ ને વધુ હજી મજબૂત થાય તેવી શક્યતાઓ છે। લગભગ આવતીકાલે 24 મેના રોજ આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે। એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે। ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં મુંબઈની અંદર અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય